વર્ણિવેશરમણીય દર્શન મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતય. ગંગામૈયાની ગોદની અંદર જ્યારે ઋષિકેશની અંદર હું અને તમે જ્યારે ભાગવત કથાનું શ્રવણ કરવા આવ્યા છીએ ત્યારે ભક્તજનો સૌ હરિભક્તોને ખ્યાલ છે કે પરમ પૂજ્ય સદગુરુ શ્રી પૂજ્ય પ્રેમસ્વામીની પ્રેરણા કહો, શુભ સંકલ્પ કહો, તો એમની ઈચ્છા હતી કે મારે ઋષિકેશની અંદર પાછી ગંગાને કિનારે કથા કરવી છે. તો એમનો સંકલ્પ એક શુભ થયો અને યજમાન પણ એવા સારા મળી આવ્યા. કારણ કે શંકર બાપા એટલે જેને એમ કહી શકાય બધાના છે, એકના નથી. સંતોના છે, હરિભક્તોના છે, આચાર્ય મહારાજના પણ છે અને ગરીબના પણ શંકર બાપાના નોકર ચાકર અમને વાત કરતા હોય ને, મોટરની અંદર બેઠા હોય ત્યારે, તો ત્રણે પણ પુત્ર એવા છે, સમજી ગયા, રસિકભાઈ, પ્રવીણભાઈ, ગણપતભાઈ, અને એમના સુપુત્રો પણ એવા સમજી ગયા સંતોના મહિમાવાળા છે. તો આવા જ્યારે યજમાન મળ્યા હોય ત્યારે ભક્તજનો એકવાર પૂજ્ય પ્રેમસ્વામી અને શંકર બાપાને અને ત્રણે દીકરાઓને તાલીથી વધાવો. ભક્તજનો, આજે શાસ્ત્રી સ્વામીએ ગંગાનો મહિમા, ધ્રુવજીનો મહિમા ગાયો, પણ હું તો આજે તમને ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ જે છે એનો મહિમા હું તમને કહી રહ્યો છું. ભાગ જાગ રે આજ જાણવા, થયા કોટી કલ્યાણ, થયા કોટી કલ્યાણ, ઉધારો નરયો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ જાગ્યા રે આજ જાણવા. આપણા નિષ્કુલાનંદ સ્વામી કહે છે, ભગવાન સ્વામિનારાયણ જ્યારે મને અને તમને મળ્યા છે ને ત્યારે આપણા ભાગ જાગ્યા. પહેલાંના ઋષિમુનિઓ તપ કરતા હતા, એટલું બધું તપ કરતા હતા ને ત્યારે ઉદ્ધાર થતો હતો. અને જ્યારે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જ્યારે મળ્યા ને ત્યારે તો બહુ સસ્તું અને સહેલું કલ્યાણ કરી આપ્યું. કેટલું? જેની કોઈ આમ સીમા ન કહી શકાય એવું કલ્યાણ કરી આપ્યું કે આપણે બધાને ખ્યાલ હશે કે હરિય લીલા કરી બાહુલેર, કર્યું કલ્યાણ ટકે શેર, નિધિ અમૃતનો ઉભરાય, તોય અભાગીઓ ઊંઘી જાય. એક મુઠ્ઠી જેટલો જો પોંખ આપતા હોય અને ભગવાન કે મારા સંતોને, મારા હરિભક્તોને સમજી ગયા, એક મુઠ્ઠીનું અનાજ તમે આપો તેનું કલ્યાણ. તો ભગવાન એટલા માટે સર્વોપરી કહેવામાં આવે છે કે એવી તપ કરવાની જ ભગવાન કે તમારે જરૂર નથી. તમે ભગવાનને માનો, સંતોને માનો, અને સાયંકાળે ભગવાનના મંદિર આવો ને તો તમારો ઉદ્ધાર થઈ ગયો. તો હું અને તમે ભગવાન સ્વામિનારાયણના આપણે ઋણી છીએ. ભક્તજનો, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ક્યારે મળ્યા છે કે પૂર્વનો પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. આ બધાના પૂર્વના પુણ્ય છે હો. એમાં અમે આવી ગયા અને તમે આવી ગયા ત્યારે આ ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ મળ્યા. અને એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના સંતો જ્યારે પૂજ્ય પ્રેમસ્વામી સમજી ગયા મને અને તમને અહીંયા બોલાવતા હોય ઋષિકેશને આંગણે, કારણ કે આ મોટા આપણા ભાગ છે. સંતોની કેટલી મહેનત છે, તેણે દીકરાની, શંકર બાપાની એટલી મહેનત છે, નાના નાના એમના ભૂલકાઓની પણ મહેનત છે. ચૈતન્ય સ્વામી કેટલી વખત અહીંયા આવી ગયા, મારા ડાવેર વાત કરે 3-4 વખત આવી ગયા. બધા સંતોની મહેનત છે. વંદન સ્વામી સારું સંચાલન કરી રહ્યા છે.
અને સારી કથા કોણ કરી રહ્યા છે? પરમ પૂજ્ય જગત પ્રકાશ સ્વામી સમજી ગયા. અને એ કથા કરે એટલે બધાને મન બેસવાનું થાય. અમારા દિવ્ય પ્રકાશ સ્વામી પુરાણી સમજી ગયા, અહીંયા રિયા પણ સમજી ગયા. અત્યારે યાદ તો કરતા છે શંકર બાપાને, અહીંયા જોતા છે પણ એ બંને સંતોને એકવાર તાલીથી વધાવો, ભલે ત્યાં છે, બરાબર છે. કારણ કે એવી બધી આ સંતોની મહેનત છે. કંકોત્રી મેં વાંચી ત્યારે શુભ સંકલ્પ સત્સંગ સામી નહોતું એવું લખ્યું કંઈક, પછી કંકોત્રી પછી હાથમાં આવીને એકવાર વાંચી અહીંયા મૂકીને આવતો રહ્યો હું, બરાબર છે. તો સત્સંગ સ્વામી પણ સમજી ગયા શંકર બાપાના બહુ હેતવાળા છે, સમજી ગયા. અને શંકર બાપા વિશે જે વાત કરે ને એ ત્યારે આપને એમ લાગે કે અમારા બાપ સમાન છે, સમજી કે ક્યારે બોલતા હોય, સત્સંગ સ્વામી ક્યારે બોલતા હોય. અને આ પરિવારને સમજી ગયા પૂજ્ય પ્રેમ સ્વામી પ્રત્યે હેત એટલું છે, અને પૂજ્ય પ્રેમ સ્વામીને પણ એટલું હેત છે. અને એમના નાના નાના ભૂલકાઓ છે ને એને ક્યાંની યાર હેત છે? અમારા વંદન સ્વામી યાર. એ નાના નાના ભૂલકાઓને યાદ કરે, સમજી ગયા. જ્યારે હોય ત્યારે ફોન કરતા હોય. તો તમે સંતો સાથે જ્યારે જોઈન્ટ થયા છીએ ને ભક્તજન, તમારા ભાઈક છે, સમજી ગયા. અને સંત એ જે કોણ છે ખબર? સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેરા નથી એ કરતી રે. સંત બોલે તે ભેડો હું બોલું રે, સંત જામે તે ભેડો હું જમું રે. શું કીધું? સંત માનજો મારી, ભગવાન સ્વયં પોતે કહે છે નિષ્કુળાનંદ સ્વામીના ભક્ત ચિંતામણીમાં, બરાબર છે. એ સંતને જમાડો અને ભગવાનને જમાડોને હસુભાઈ એટલું પુણ્ય થાય, લો, બરાબર છે. તો સંતોને તમે જ્યારે જ્યારે હોય ત્યારે ભોજન કરાવતા હોય. સંતોને રાજી કરવા માટે શંકર બાપાએ કેટલું કર્યું. પૂજ્ય પ્રેમ સ્વામી બોલે ને શંકર બાપાની કાંઈ ના ન હોય. એટલું નહીં, તેણે પુત્ર, કારણ કે સંપ સારો છે ને સારા પુત્ર મળ્યા છે, સારો પરિવાર મળ્યો છે. ને કે બાપાની ઈચ્છા હોય પણ એમના ધર્મપત્ની ના પાડે તો હાલે પછી? અહીંયા તો કોઈનું ન હાલે, બરાબર છે. હા, તો તેણે પુત્રો એવા છે, એમના તેણીના ધર્મપત્ની પણ એવા છે, બધા ભાગ્યશાળી છે. આવા સંતો મળ્યા છે. વિશેષ કાંઈ ન કહેતા, કારણ કે હજી આપણે 5 દિવસ બાકી છે આજના સિવાય, બરાબર છે, કથાના. સારી રીતે કથા તમે શ્રવણ કરી રહ્યા છો. અને અમે પણ આવવાના છીએ, સમજી કે કાલે આવવાનું હતું પણ એક કારણ અમે નહોતા આવી શક્યા. અમારા નીલકંઠ સ્વામીની ઈચ્છા હતી કે મારે અહીંયા એક એમના ઋષિ કુમાર કથા કરે છે, સમજી ગયા. તો અમે આવવાના છીએ કાયમ કથામાં. તો આજના દિવસે વિશેષ ન કહેતા ભક્તજનો, આજે એટલું હું તમને કહી શકીશ કે આપણામાં કુટેવ તો કાંઈ છે જ નહીં હો. હા, અને કુટેવવાળા કંઈ આવ્યા હોય તો એ કુટેવને આપણે દૂર કરજો. અહીંયા ગંગા સામે જ છે. અહીંયા છેલ્લા દિવસે જે કાંઈ તમારી કુટેવ હોય ને માથે પાણી ચડાવીને એને મૂકી દેજો. એ લેખે છે. અને જાજુ ન કરો તો કંઈ નહીં, આ ગંગાને યાદ કરીને, ઋષિકેશને યાદ કરીને તમે દાડાની અંદર જાજી માળા ન કરો તો કંઈ નહીં, સમજી ગયા. 5 તો માળા કરજો. કારણ કે એ માળા કરવાથી જે આપને ફળ મળે છે ને, એ ભગવાન સ્વામિનારાયણ કીધું કે જે સ્વામિનારાયણ નામ લે છે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાય અનેક, સર્વોપરી આજ ગણાય એક. ભગવાન સ્વામિનારાયણે આખા ભાગવતનો સારાંશ કાઢીને 12મા સ્કંદની અંદર કીધું, છેલ્લે જ્યારે માણસને મરવાનું હોય ત્યારે શું કરવાનું આવે. આ પ્રશ્ન જ્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને કહેલો છે, બંને વક્તાને ખબર છે, શાસ્ત્રી સ્વામીને, જગત પ્રકાશ સ્વામીને. ત્યારે સુખદેવજી મહારાજે કીધું, હવે તમે નારાયણનું નામ જપો. કેનું? એ નારાયણનું નામ તમે જપશો ને તમારું કલ્યાણ, તમારો મોક્ષ થઈ જાય છે. તો નારાયણ નામે રે ઉધારો જા મેલને રે. એ નારાયણના નામથી અજામલ જેવાને જો પાપિષ્ટને જો એ ભગવાન લઈ જતા હોય અને એનું સારું થતું હોય
તો અહીંયાથી ગયા પછી સમજી ગયા, બધાને જ સમજી ગયા. કહું છું કે 5-5 માળા કરજો. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.